તો વાત કરીએ ધ્રાંગધ્રાની તો ધ્રાંગધ્રાની ઐતિહાસિક રાજરાય સિંહજી હોસ્પિટલ હાલ પોતે જ માંદગીના બિછાને નજર ચડી રહી છે। ત્યારે જે રિફર હોસ્પિટલથી જાણીતી અને વિવાદોમાં રહેતી ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરીની છતના પોપડા કરતા હોસ્પિટલ મેનેજમેન્ટ અને રોગી કલ્યાણ સમિતિની નિષ્ક્રિયતાની પોલ ખુલવા પામી છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી ધ્રાંગધ્રાવાસીઓ હોસ્પિટલમાં ડોક્ટરની પૂર્તિ બાબતે અનેક વાર રજૂઆત કરી છે અને તેમ છતાં ભૂતકાળમાં જે આ હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની મહેકમ મુજબ ભરતી કરવા ઉપવાસ આંદોલન પણ કરી ચૂક્યા છે। ત્યાં વર્ષોથી પણ હોસ્પિટલમાં લીલની જેમ ચીટીને મલાઈ લેતો સ્ટાફ જે ઉચ્ચ વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરી રહ્યો છે। ત્યારે આવા આક્ષેપ પણ કરવામાં આવે છે। ત્યારે બીજી તરફ ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં ઘણા વર્ષોથી રોગી કલ્યાણ સમિતિ માત્ર કાગળ ઉપર હોય તેવું જણાઈ રહ્યું છે। જૂની સાવ બેકાર બનેલી સમિતિને બરખાસ્ત કરી નવી રચના કરવામાં નથી આવતી અને સમિતિમાં પૈસાના વ્યવહારમાં મોટા ગોટાળા હોવાની ભીતિ હવે સત્ય માલુમ પડી રહ્યું છે। સામાન્ય છત જેવી બાબત રિપેરિંગમાં પણ જો આ હાલત હોય તો સરકાર અને સમિતિનો પૈસો ક્યાં વપરાય છે એનો સ્પષ્ટ જવાબ ઉચ્ચ વહીવટી તંત્ર માંગે તે ક્યાં જરૂરી બન્યું છે। જો કે હાલ સામાન્ય લાગતા છતના પોપડા પડવા આ બનાવમાં કોઈ ઈજા પામ્યું નથી, પણ આગામી સમયમાં મેનેજમેન્ટ વધુ ચોકસાઈયુક્ત કામગીરી કરે તે પણ જરૂરી છે।